અને સરકાર ટૂંક સમયમાં ટેકાના મગફળીની ખરીદી કરશે। મગફળીની ખરીદીને લઈને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ થશે। ત્યારે નવરાત્રી દરમિયાન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે। લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી સરકાર ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરશે। આ અંગે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે। લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે અને સરકાર આ અંગે ટૂંક સમયમાં જ માહિતી આપશે। રજીસ્ટ્રેશન પ્રક્રિયા નવરાત્રી દરમિયાન શરૂ કરી દેવામાં આવશે। ત્યારે ટૂંક સમયમાં ટેકાના ભાવે સરકાર મગફળીની ખરીદી કરશે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે। નિકુંજ, સરકાર ટૂંક સમયમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે, શું વધુ વિગતો? જી રાધા, મગફળી પકવતા ખેડૂતો જેની લાંબા સમયથી રાહ જોતા હતા, કારણ કે પોષણક્ષમ ભાવ ખેડૂતોને ટેકાના ભાવ જાહેર થયા બાદ અને ટેકાના ભાવ નું રજીસ્ટ્રેશનના માધ્યમથી મળતા હોય છે અને ખાસ કરી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોની અંદર મબલક મગફળીનું વાવેતર ચાલુ સિઝનની અંદર થયું છે। ત્યારે રાજ્ય સરકાર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે તે અંગેનો નિર્ણય લેવાયો છે અને નવરાત્રથી મગફળીની ખરીદી માટેનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા જે છે તેની શરૂઆત થશે। જે પ્રકારે કૃષિ વિભાગના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તેના આધારે લાભ પાંચમથી આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવશે। લગભગ 1 મહિનો જેટલું રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલશે અને ત્યારબાદ 1.5 થી 2 મહિના સુધી અલગ અલગ ખરીદી કેન્દ્રો રાજ્ય સરકારે અને કૃષિ વિભાગે નક્કી કર્યા છે કે જ્યાંથી ખેડૂતો પોતાની મગફળી ટેકાના ભાવે વેચી શકશે। અલબત્ત ટેકાનો ભાવ પણ રાજ્ય સરકાર નક્કી કરશે કે કેટલા રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ પ્રમાણે મગફળી જે છે તે રાજ્ય સરકાર ખરીદી રહી છે, પરંતુ તેની પ્રક્રિયા કૃષિ વિભાગની અંદર શરૂ થઈ ચૂકી છે। જી નિકુંજ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।